જય માતાજી. મિત્રો, એક દુહો છે માતાજીઓ વિશે. આમ તો હજારો અવતાર થયા, પણ આ દુહામાં 4 દેવીઓનું વર્ણન. આવડ તુઠી ભાટિયા, કામે હી ગોડા, શ્રી વરવડી સિસોદિયા અને કરણી રાઠોડા. મિત્રો, અમુક જ્ઞાતિ ઉપર જ આ જોગમાં એવું રીઝી, એનો કંઈક કારણ હોવું જોઈએ. આમ તો દરેક જ્ઞાતિ આ દેવીઓ પ્રત્યે પૂજ્યભાવ રાખે, એમને કુળદેવીઓ માન્યા છે, ઈષ્ટદેવીઓ છે. પણ આ 4 ક્ષત્રિય જાતિ, એવું એમનામાં શું હશે જે આ 4 દેવીઓ અમે નહીં અને ક્ષત્રિયો ઉપર રાજી થયા? આના ઘણા બધા દ્રષ્ટાંતો છે, પુરાવા છે, ઇતિહાસ છે. પણ એમાંથી મને એક વાત બહુ ગમે અને એમ થાય કે આ કારણથી આ જ્ઞાતિ ઉપર આ જોગમાયો એટલા પ્રસન્ન થયા હશે, એટલા રાજી થયા હશે. મિત્રો, કરણીજી રાજસ્થાનમાં થઈ ગયા અને ગૌધન પાળતા, જ્યાં ચરવાનું હોય ગાયોની સાથે સાથે માં કરણીજી પણ જાય. જોધપુરવાળા રાઠોડોનો માં કરણી ઉપર વિશેષ આદર. જોધપુરનો કિલ્લો જોધાજી મહારાજ જ્યારે રાઠોડ એ કિલ્લો બનાવતા હતા ત્યારે કિલ્લાની પ્રથમ ઈંટ માં કરણીજીના વરદ હસ્તે રખાવેલી અને જોધપુર આજે પણ અડીખમ ઊભું છે એ કરણીજીના પ્રતાપે. પણ જ્યારે માં કરણીજી જોધપુર પધાર્યા એ વખતે જોધાજીના કુંવર બીકાજી નાના અને માને તે વખતે જોયેલા. અને સ્વાભાવિક છે કે માં વાત કરતા હોય કે હું તો ગાયોની સાથે જાંગળુ પ્રદેશમાં રહું છું, મારે કોઈ ગામ ગ્રાસની લાલચ નથી. આ જોધાજીથી જ્યારે માં કરણીજી વાત કરતા હતા ત્યારે વિકાજીએ સાંભળેલી. પછી તો કિલ્લો બની ગયો, વિકાજી યુવાન થયા, પણ પોતાના પિતાજી જોધાજીના શબ્દો થોડા વહમાં લાગ્યા અને વિકાજી જોધપુરનો ત્યાગ કરી અને એમના કાકા સાથે માં કરણીજીના શ્રી ચરણોમાં પહોંચ્યા જાંગળુ પ્રદેશમાં અને કહ્યું કે માં, હવે તો હું આપના આશરે છું. માએ એમને રસ્તા બતાવ્યા, શું કરવાનું છે. એ બધામાં વિકાજીનો વિજય થયો. 2-4 નાના યુદ્ધ જે કર્યા એમાં વિજય થયો અને માં કરણીજીના આશીર્વાદથી અને કરણીજીના કહેવા પ્રમાણે એક નાની પહાડની ટેકરી ઉપર માએ આદેશ કર્યો કે અહીંયા કિલ્લાનું નિર્માણ કરો. એ કિલ્લો અને શહેર એટલે આજનું વિકાનેર. પણ વિકાજીની સગાઈ કરેલી નહીં, લગ્ન તો ક્યાંથી થાય, સગાઈ કરેલી નહીં. અને વિકાજી ચિંતા પણ ન કરે. રાજધાની થઈ ગઈ, કિલ્લાનું નિર્માણ ચાલુ થયું, વસ્તી આવવા રહેવા માંડી એમની પાસે. એક દિવસમાં કરણીજીએ જ વાત કરી કે વિકા, હવે ઉંમર વધતી જાય છે બેટા, સગપણ લગ્ન, માં આપ બેઠા છો પછી મારે શું ચિંતા કરવાની હોય, આપ જ્યાં કરી આવો. એટલે શેખાજી ભાટી, પોગલગઢના રાજવી, એ પણ માં કરણીજીના ભાઈ બનેલા, એમના ઘરે માગો નાખ્યો. માં કરણીજીએ વિકાજીની સગાઈ થઈ
લગ્ન લેવાના. પણ એ દરમિયાન રાવ શેખાજી મુલતાનમાં લૂંટ કરવા માટે ગયા અને મુલતાનના સુબાના હાથે પકડાઈ ગયા. મુલતાનના કિલ્લામાં કેદ. આ બાજુ લગ્ન લેવાના. જાન પહોંચી. માં સદેહ સાથે જાનમાં છે. શેખાજીના ઠકરાણા કરણીજીને કે બા, બેન બા, કન્યાદાન દેવાનો વખત નજીક આવે અને આપના ભાઈ કેદમાં. એ કે હું લઈ આવીશ, બાકીની વિધિ તમે પતાવો. અને માં કરણીજી કોઈ મદોન્મત જેમ હાથી સમળીનો રૂપ લે એવડા સમળી, હાથી જેવડા વિશાળ સ્વરૂપે પૂગળગઢથી ઉડ્યા સમળીનો રૂપ લઈ. અને મુલતાનના કિલ્લામાં એ વખતે બપોર પછીનો સમય, વરાંઢનો ટાઈમ. અને શેખાજી ચારે બાજુ કાળમેંઢ કિલ્લો એની વચ્ચે ફરે, ઉપર આસમાનમાં જોવે કે કોઈ મદદ આવે. કિલ્લાની રાંગ ઉપર ચોકીયા તો ભાલા અને શમશેરો લઈને ચોકી દે. અને એમાં સમળી રૂપ શકત પહોંચ્યા. શેખાજીને નવાઈ લાગી, આવડા મોટા સમળી, પણ આ તો જગદંબા હતા, કરણીજી. નીચે ઉતર્યા. ચોકિયા તો જોયું કોઈ પક્ષી આવ્યો છે મોટું, અને હવે આને ઠાર મારવો છે આપણે. કોને? રાવ શેખાજીને. ત્યારે સમળી રૂપે માં રાવ શેખાને કહે છે કે શેખા, મારી પીઠ ઉપર બેસી જા. મિત્રો, એટલા માટે મને આ જગત જાતિ જે છે ને પ્રિય બહુ લાગે, વાલી લાગે. એનું કારણ એ, માએ કહ્યું શેખા પીઠ ઉપર બેસી જા, હું લઈને તને ઉડી જાઉં. શેખાજી કીધું માં, આપ ચારણના દીકરી જોગમાયા, હું ક્ષત્રિય છું, આપના પીઠ ઉપર તો ક્યારે નહીં બેહું. 3 વખત કીધું કે બેસી જા, મોત આવે છે, મારી નાખશે હમણાં. તો કે માં ક્યારે ન બને, મોત આવે તો ભલે આવે, આપના પીઠ ઉપર ન બેસું. અને જોગમાયાએ પોતાના વિશાળ પંજામાં રાવ શેખાજીને પકડ્યા. અને જેમ ગરુડ પક્ષી નાના ઉંદરડાને લઈ ડૂઢે, એમ રાવ શેખાજીને લઈ અને પૂગળ પધાર્યા. પૂગળમાં આવ્યા પછી રાવ શેખાજી હરખમાં, કારણ કે ઘરે જાન જોઈ, ઘણા દિવસનો વિછેડો વતનથી, હરખમાં ને હરખમાં માં કરણીજીને સાથે તેડી જવાનું ભૂલી ગયા. સીધા મહેલમાં દાખલ થયા. રાણી સાહેબે પૂછ્યું માતાજી ક્યાં? તો કહો એ તો પાછળ લઈ ગયા. બંને માણસો દોડીને પાછળ આવે બારે, તો માં તો બારે ઉભેલા, ગઢની બારે. કહ્યું માં પધારો, તો કે ના હવે ના આવું ક્યારે, હવે ભાટિયાની પોળમાં રહેશું, બારે રહેશું, તમારા ઘરે ના આવું. આજે મિત્રો ભાટી જ્યાં રહેતા હોય ને, માં કરણીજીનું મંદિર હોય, પણ એમની પોળથી બારે હોય. અને રાઠોડા આંગણે રહેશું. રાઠોડ જ્યાં રહેતા હોય અને જ્યાં કરણીમાની સ્થાપના હોય, એમના મહેલની અંદર હોય, એમના ઓરડાની અંદર હોય. તો મિત્રો, આ જ્ઞાતિ ઉપર પૂજ્ય ભાવ જોગમાયાનો જે રહ્યો હોય ને, વિચાર કરો કે સામે મોત છે, બીજો તો બીકનો માર્યો ચડીને જ હાલો માં આપની પીઠ ઉપર બેઠો, મને બચાવી લ્યો. પણ એણે કહ્યું ભલે મોત આવે તો ભલે આવતું હોય, પણ આપ તો જોગમાયા છો. જોગમાયા ચારણ કન્યા, ચારણની દીકરી, એની પીઠ ઉપર મારાથી બેસાય નહીં. તો મિત્રો, એ જોગમાયાઓ અને એમને આવી માન આપનારા, આવો પૂજ્ય ભાવ રાખનારા દરેક ક્ષત્રિય કોમ, એને મારા વંદન. જય માતાજી.